Hello friends, welcome. I am Yogesh Prajapati, your English teacher. Today we will learn about the wonderful world of ants. Yes friends, this world is full of mysteries and miracles. Ants are our neighbor insects, and how much we know about them? Very little. Let's learn something more about these tiny creatures. એક વૈજ્ઞાનિક કીડીઓનો અભ્યાસ કરતો હતો. તેમણે જોયું કે ઘણી બધી કીડીઓ એક ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી અને મૃત જીવડાના હેવી ટુકડા લઈને બહાર આવવાનો પ્રયત્ન કરતી હતી. હેવી ટુકડા અને અવરોધને કારણે કીડીઓને ઉપર તરફ આગળ વધવું મુશ્કેલ હતું. તેથી કીડીઓએ ભારે વજન ઉંચકીને ચાલવાનું અને અવરોધ દૂર કરવાનું કામ વહેંચી દીધું. કેટલીક ખોરાક લઈ અને બીજી રસ્તો સાફ કરી દીધો. એટલું જ નહીં, જ્યાં પગ ટેકવવા મુશ્કેલ હતું ત્યાં કીડીઓએ એન્ટ ચેન તૈયાર કરી. This shows ants are as intelligent as humans. સાઉથ અમેરિકાની અમ્બ્રેલા કીડીઓ પાંદડા કાપીને લઈ જાય છે અને તે ચાવીને ક્યારી બનાવીને ખેડૂતની જેમ ફંગસ ઉગાડે છે, જે તેમને ભાવતો ખોરાક છે. કેટલીક કીડીઓ ગ્રીન ફ્લાય નામની માખીઓને ગાયની જેમ રાખે છે અને દોહીને મધ જેવું મીઠું દ્રવ્ય મેળવી દૂધની જેમ પીવે છે. યુરોપમાં જોવા મળતી રેડ કીડીઓ નાની બ્લેક કીડીઓના ઈંડા પડાવીને સેવે છે. તેમાંથી જન્મ લેતી કીડીઓને ગુલામ તરીકે ટ્રેન કરીને વેટ કરાવે છે. આ લાગે તો છે વિચિત્ર, પરંતુ છે એકદમ માણસો જેવું. આફ્રિકાની બ્લાઇન્ડ ડ્રાઈવર કીડીઓ લાખોમાં કૂચ કરે છે. એ એટલી ખતરનાક છે કે માર્ગમાં પડેલ અજગર હોય કે કંઈ પણ રસ્તામાં આવે એને ખાઈ જાય છે. જાણીને સરપ્રાઈઝ થાય છે કે કીડીઓ રમે છે, બીમાર કીડીની સેવા કરે છે, મૃત કીડીને દફનાવે પણ છે અને પોતાના હિસ્સાનું કામ પણ કરે છે ને સાચી સમાજ વ્યવસ્થા. Today we learned from ants that anything is possible with team spirit, hard work and intelligence. If you like this short, comment, share and subscribe. Thank you.